મિત્રો, તમે તમારી જાતને સસ્તી માનો છો કે મોંઘી? આજના વિડીયો પછી તમારો જવાબ બદલાઈ જશે. મિત્રો, શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે આ દુનિયામાં તમારી કોઈ કિંમત નથી? તમે ગમે તેટલી મહેનત કરો, લોકો તમને ગણકારતા નથી. આજે હું તમને એક એવી વાર્તા કહીશ જે તમારા જીવન જીવવાનો નજરિયો બદલી નાખશે. એક યુવાન છોકરો આશ્રમમાં જાય છે, જ્યાં એક વૃદ્ધ અને તેજસ્વી ગુરુજી બેઠા છે. તે યુવાન ગુરુજીને પૂછે છે કે, ગુરુજી, મારે જાણવું છે કે મારા જીવનનું મૂલ્ય શું છે? હું નકામો તો નથી ને? ગુરુજી તેની સામે જોઈને હસે છે અને પોતાની થેલીમાંથી એક ચમકતો લાલ પથ્થર કાઢીને તેને આપે છે અને કહે છે, બેટા, આ પથ્થર લઈને બજારમાં જા અને કિંમત જાણી લાવ. પણ એક શરત છે, આને વેચવાનો નથી, ફક્ત કિંમત જાણીને પાછા આવવાનું છે. યુવાન શાકવાળાની લારી પાસે જાય છે. લારીવાળો બટેટા ડુંગળી ગોઠવે છે. યુવાન તેમને પૂછે છે, કાકા, આ પથ્થરના બદલામાં તમે મને શું આપશો? લારીવાળા ભાઈએ જવાબ આપતા કહ્યું, અરે ભાઈ, પથ્થર તો સારો લાગે છે. મારા છોકરાઓને ખૂબ ગમશે અને રમશે. જા, તને આના બદલામાં 10 કિલો બટેકા આપું. છોકરો મનમાં ને મનમાં વિચારે છે, માત્ર 10 કિલો બટેકા? અને ત્યાંથી આગળ વધે છે. ત્યાંથી આગળ જતાં તેને એક ભવ્ય સોનાની દુકાન દેખાય છે અને તે પથ્થર લઈને સોનીને બતાવે છે. સોની ચશ્મા ચડાવીને પથ્થરને તપાસે છે અને સોની આશ્ચર્ય સાથે કહે છે, ભાઈ, આ પથ્થર ક્યાંથી લાવ્યો? હું તને આના 50 લાખ રૂપિયા આપીશ. તું આ પથ્થર મને આપી દે. યુવાનના હોશ ઉડી જાય છે અને તે પથ્થર પાછો માગી લે છે. સોની ફરીથી કહે છે, ચાલને 1 કરોડ લઈ લે, પણ આ સોદો પાકો કર. યુવાન તેને ના પાડી ત્યાંથી આગળ ભાગે છે. યુવાન થોડો આગળ જાય છે, ત્યાં તેને એક શાંત, જૂની દુકાન, જ્યાં હીરા જવેરાતનું કામ થાય છે, તે દેખાય છે. યુવાન એક અનુભવી માણસ પાસે જાય છે અને પથ્થરને બતાવે છે. તે માણસ આ પથ્થરને રેશમી લાલ કાપડ ઉપર મૂકે છે અને પગે લાગે છે અને આંખમાં આંસુ સાથે બોલે છે, બેટા, આ કોઈ સામાન્ય પથ્થર નથી. આ તો દુનિયાનો સૌથી દુર્લભ માણેક એટલે કે રૂબી છે. આની કિંમત આખી દુનિયાની દોલત ભેગી કરો તો પણ ઓછી પડે છે. આ અમૂલ્ય છે. હવે યુવાન પાછો ગુરુજી પાસે આવે છે અને ગુરુજી તેની સામે જોઈને સમજાવે છે, જોયું બેટા, પથ્થર એ જ હતો, પણ તેની કિંમત કોણે નક્કી કરી? જેવી જેની સમજણ તેવી તેની કિંમત. જો તું સામાન્ય લોકો વચ્ચે રહેશ તો લોકો તને બટાટાના ભાવે તોલશે, પણ જો તું તારી જાતને ઘસીને સાચું રત્ન બનાવીશ તો તને ઓળખનારા પણ મળી રહેશે. તમારી કિંમત બીજાને નક્કી ન કરવા દો. તમે પોતે નક્કી કરો કે તમારે બટાકા બનવું છે કે અમૂલ્ય રત્નો. જો તમને આ વાર્તા ગમી હોય તો તમારા એવા મિત્રને શેર કરો જે પોતાની જાતને ઓછી આંકે છે. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.